ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અસલાલી ગામના રહીશોએ કલેક્ટર કચેરી ગજવી હતી। માતર તાલુકાના અસલાલી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી એક રહેણાંક યોજનાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે 100% હિન્દુ વસ્તી ધરાવતા આ ગામની સીમમાં બિલ્ડર દ્વારા માત્ર વિધર્મીઓ માટે જ હાઉસિંગ સ્કીમ લાવવામાં આવી છે, જેનાથી ગામનો ભાઈચારો અને શાંતિ જોખમાઈ શકે છે। વિવાદ ત્યારે વકર્યો જ્યારે સ્કીમના સ્થળ પર માત્ર મુસ્લિમો માટે મકાન એવા બોર્ડ લગાડવામાં આવ્યા। ગ્રામજનોએ આ ઘટનાને ભેદભાવભરી ગણાવી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે અને જમીનની માલિકી અંગે તપાસ કરવાની માંગ કરી છે। રહીશોનું કહેવું છે કે જો આ સ્કીમ રદ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે। બીજી તરફ કલેક્ટરે આ સંવેદનશીલ મામલે વહીવટી તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। હાલ અસલાલી ગામમાં આ મામલે ભારે તણાવ જોવા મળી રહ્યો છે। આજે અહીં માતર તાલુકાના અસલાલી ગામે જે વિધર્મીઓ દ્વારા જમીન લઈને માહોલ ઢોળવાનો એક જાણી જોઈને પ્રયાસ થઈ રહ્યો હોય તેવી આ ખેડા જિલ્લામાં ચોથી ઘટના છે। અગાઉ પણ વિશ્વ હિન્દુ પરિષદે 2-3 આવેદનપત્રો કલેક્ટર ઓફિસ આપેલા છે। જે પરસાદ ગામનો મુદ્દો હોય કે જ્યાં આગળ 100% હિન્દુઓ વસે છે, ખરેડી ગામનો મુદ્દો હોય, ત્રાજ ગામનો મુદ્દો હોય અને ચોથું અત્યારે અસલાલી કે જ્યાં આગળ 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં આગળ જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ બન્યા છે અને આવનારા સમયમાં આના ઉપર પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરે। એ જમીન તેમના નામ જમીનની અંદર આવ્યા નકલની અંદર, પછી એમને વેચાણ કરી દીધી। હવે વેચાણ કર્યા પછી જે લોકોએ જમીન રાખી છે એમને પછી જે જમીનનું પ્લોટિંગ કર્યું અને ત્યાં આગળ ડિવાઈન કરીને આખું સોસાયટી ઊભી કરવા જઈ રહ્યા છે અને એ સોસાયટીની અંદર વિધર્મી લોકો વધારે ને વધારે પ્લોટિંગ એમનું થયું છે। હવે અમારી એ માંગ હતી કે અહીંયા આગળ જો વિધર્મી લોકો આવે તો અમારા ગામ અસલાલીની અંદર તો 100% હિન્દુ વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં આગળ કોઈ મુસલમાન છે નહીં અને આ લોકો આપણે જોઈએ છે સોશિયલ મીડિયા ઉપર કે કોઈનો કોઈ ઇસ્યુ ઊભો કરી અને ઝઘડારૂપ પ્રજા છે અને શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય છે। હવે અહીં આગળ જેમ ખેડા આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે લેન્ડ જેહાદની પ્રવૃત્તિ ચાલી રહી છે એમ આ લોકો અહીં આગળ પણ આવી અને પછી એ લોકો શાંતિથી રહે ને અશાંતિ ફેલાવા। એટલા માટે અમારી માંગ એ હતી કે કલેક્ટર સાહેબ અને રજૂઆત કરી છે કે ભાઈ અશાંત ધારો લાગુ કરે